કેમ છો બધા મિત્રો? પ્રકરણ નંબર 6 એપિસોડ 32 31 એપિસોડ સુધી આપણે 6.1 6.2 6.3 કવર કરી લીધો. એમાં દાખલા નંબર 18 6.3 માં બાકી રાખ્યો છે. હવે આજે નવો ટોપિક ભણવાનો છે જે આપણે વ્યવહારમાં એનો ઘણો બધો ઉપયોગ આપણે ગણિતવાળા હોય, ગણિત સબ્જેક્ટ ભણતા હોય ધોરણ 12નો, તો આપણામાં શું ખાસિયત હોય એ ખાસિયતવાળો ટોપિક આજે છે. માની લો કે અહીંયા બાયોલોજી અને મેથ્સ બંનેના વિદ્યાર્થીઓ બેઠા હોય અને હું એમ પ્રશ્ન કરું કે 36નું વર્ગમૂળ કેટલું થાય? તરત બધા હાથ ઊંચા કરે કે જવાબ સર આ 36નું વર્ગમૂળ થાય. હું એમ કહું 49નું વર્ગમૂળ કેટલું થાય? બધા કહેશે 49નું વર્ગમૂળ કેટલું થાય? 7. હું એમ કહું કે 27નું ઘનમૂળ કેટલું થાય? તો ફટાફટ બધા હાથ ઊંચો કરી દેશે કે સાહેબ 27નું ઘનમૂળ થાય. પછી હું એમ કહું કે 256ની ચતુર્થમૂળ કેટલું થાય? તો 256નું ચતુર્થમૂળ થાય. થોડી મહેનત કરો તો તમારો જવાબ થઈ જાય છે. ઠીક છે? આ તો તમે ગમે તેમ કરી થોડું ઘણું લાંબુ વિચારો તો તમારો જવાબ મળી જાય છે. પણ હું તમને એમ કહું, પ્રશ્ન મારો વધવા માંડે, હું તમને એમ પ્રશ્ન કરું કે 36.6નું વર્ગમૂળ કેટલું થાય? તો તમે એમ કહેશો સર 6 પોઈન્ટ સમથિંગ જવાબ આવે, પણ એ સમથિંગ કેટલો આવે એ તમે નહીં કહી શકો. કેલ્ક્યુલેટરની મદદથી તો બધા ના આવે. કેલ્ક્યુલેટર વગર 36.6નું વર્ગમૂળ કેટલું થાય તો તમે જલ્દી જવાબ આપી શકશો નહીં. પછી હું તમને એમ કહું કે ચલો 27નું ચતુર્થમૂળ કેટલું થાય? તો તમે કહો 27નું ચતુર્થમૂળ થશે સાહેબ 2 પોઈન્ટ સમથિંગ થાય. ઠીક છે? પણ કેટલું થાય એ તમે જવાબ આપી શકશો નહીં. તો એ કઈ રીતે ગણતરી કરી શકાય કેલ્ક્યુલેટર વગર 27નું ચતુર્થમૂળ 36.6નું વર્ગમૂળ જવાબ લાવાય, એ ટોપિકનું નામ છે આસન્ય મૂલ્ય. એ ટોપિકનું નામ શું છે? આસન્ય મૂલ્ય. આસન્ય અને ઇંગ્લિશમાં કહેવામાં આવે એપ્રોક્સિમેશન. આપણે નહીં કહેતા એપ્રોક્સિમેટ આટલો જવાબ આપશે એ લગભગ, એટલે આસન્ય મૂલ્યના એપ્રોક્સિમેશન્સ કહેવામાં આવે. તો આસન્ય મૂલ્યો વિશે આજે આપણે ભણવાનું છે. એમાં આ તમે જવાબ આપી શકો, આનો જવાબ કઈ રીતે આવશે, પરફેક્ટ જવાબ કેટલો આવશે, કઈ રીતે આવશે એ આપણે શોધવાનું છે. તો એના માટે એમને સૂત્ર આપી દીધું. આ સૂત્ર જોઈ છે. સૂત્ર એમને એવું આપ્યું f of x plus delta x બરાબર f of x plus f dash x into delta x. આ સૂત્ર છે, આસન્ય મૂલ્યનું સૂત્ર. ઠીક છે? f of x plus f dash x into delta x. f of x plus delta x બરાબર f of x plus f dash x into delta x. જેમાં x શું છે? તો પરફેક્ટ x ની વેલ્યુ, x ની વેલ્યુ પરફેક્ટ કહેવાય, ડેલ્ટા x એવા પ્લસ માઈનસ કહેવાય, ત્રુટિ કહેવાય. ડેલ્ટા x ના ફિઝિક્સની ભાષામાં શું કહેવામાં આવે? ત્રુટિ કહેવામાં આવે. તો એ ત્રુટિ ડેલ્ટા x. ઠીક છે? હવે જો શું છે આ બધું તમને સમજાય તો પહેલું કામ તમને કહી દઉં કે માની લો કે હું તમને આપું રકમ 36.6નું આસન્ય મૂલ્ય શું? પ્રશ્ન એવો છે, ચલો 36.6નું આસન્ય મૂલ્ય શોધો. તો કઈ રીતે શોધવાનું? તો જુઓ, સ્ટેપ નંબર 1. પહેલું કામ શું કરવાનું? રકમ આવી કીધી હોય, રકમ આવી x વત્તા ડેલ્ટા x બરાબર બે ભેગા થઈ કેટલી કિંમત આપી કહેવાય? 36.6. બે ભેગા થઈ કઈ કિંમત આપી કહેવાય? x વત્તા ડેલ્ટા x. ત્રુટિ સાથે રકમ કહેવાય 36.6. એમાંથી તમે કઈ સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકો? વર્ગમૂળ કઈ સંખ્યાનું કાઢી શકો? 36. તો x બરાબર કેટલા લઈ લેવાના?
36 ઠીક છે અને ડેલ્ટા x બરાબર કેટલા લઈ લેવાના બોલો ડેલ્ટા x બરાબર લઈ લેવાના 0.6 ઠીક છે તો 36 અને 0.6 બેનો સરવાળો કરશો તો 36.6 થઈ જશે તો મેઈન વસ્તુ પહેલી શીખવા જેવી કે અને રકમ બરાબર આટલું બની ગયું x ડેલ્ટા x બની ગયો હવે f of x બરાબર શું કહેવાય તો f of x બરાબર અહીંયા શું કીધું રકમનું વર્ગમૂળ તો અહીંયા f of x બરાબર વર્ગમૂળ x અહીંયા શું કહેવાય રકમની 1/4 ઘાત તો x ની કેટલી ચતુર્થાંશ ઘાત 1/4 ઘાત આના કહેવાય f of x ચલો હું રકમ આવી નાખું કે 99 ની 1/10 ઘાત 99 ની 1/10 ઘાત તો f of x બરાબર શું આવે x ની કેટલી ઘાત 1/10 પહેલા f of x બનાવતા શીખો f of x બરાબર વર્ગમૂળમાં x થઈ ગયું તો સ્ટેપ નંબર 1 શું કરવાનું પહેલા f of x બનાવો ઠીક છે એનું વિકલન કરો સ્ટેપ નંબર 2 x ડેલ્ટા x પરથી x અને ડેલ્ટા x મેળવો ઠીક છે સ્ટેપ નંબર 3 એનું વિકલન કરો એનું વિકલન મેળવો f' x ચલો જોઈ લઈએ આનું વિકલન શું થાય તો f' x નું વિકલન શું થાય f' x નું વિકલન થાય 1/2 under x ઠીક છે f of x મળી ગયા f' x મળી ગયા ડેલ્ટા x મળી ગયા ચલો સૂત્ર મૂકી દઈએ જવાબ ચાલુ કરીશું સૂત્ર લગાવી દઈએ f of x ડેલ્ટા x બરાબર f of x f' x into ડેલ્ટા x મિત્રો અહીંયા જોવા જેવું કે આ વેલ્યુ આસન્ન છે આસન્ન મતલબ એપ્રોક્સિમેટ છે અહીંયા ચિહ્ન બરાબર નહીં લખવાનું કઈ લખવાનું એપ્રોક્સિમેટ નું ચિહ્ન લખવાનું ઠીક છે અહીંયા કઈ ચિહ્ન આવવાનું સૂત્રમાં આવે એપ્રોક્સિમેશન વાળું ચિહ્ન આવશે ઠીક છે તો f of x ડેલ્ટા x બરાબર f of x f' x into ડેલ્ટા x ચલો એપ્રોક્સિમેશન f of x ની જગ્યાએ કઈ રકમ મુકાય વર્ગમૂળ x f' x ની જગ્યાએ કઈ કિંમત મુકાય f' x ની જગ્યાએ 1/2 under root x મૂકી દીધી બધી કિંમતો ડેલ્ટા x ની જગ્યાએ શું મુકાય 0.6 હવે આટલો જવાબ આવી ગયો x ની જગ્યાએ કિંમત મૂકી દો x ની જગ્યાએ કિંમત 36 તો 36 કિંમત મૂકી દો 36 નું વર્ગમૂળ વત્તા 1/2 under root 36 અને 0.6 મતલબ તમારો જવાબ થશે 36 નું વર્ગમૂળ 6 થઈ ગયો ને 36 નું વર્ગમૂળ 6 તો અહીંયા થયું 0.6 નીચે જો 36 નું વર્ગમૂળ 6 6 દુ 12 ઠીક છે લસાઅ 12 6 72 અથવા 0.6 ભાગ્યા 12 અહીંયા જગ્યા નથી મિત્રો જો 6 વત્તા 0.6 ભાગ્યા જગ્યા નથી અહીંયા લખું છું 6 વત્તા 0.6 6 ભાગ્યા 12 ગુણ્યા 10 કહેવાય 6 દુ 12 એટલે જવાબ શું થઈ ગયો 6 વત્તા 1 ભાગ્યા 24 1 ભાગ્યા 24 24 ગુણ્યા 6 24 ગુણ્યા 6 કેટલા થાય 6 ચોક 24 2 145 ભાગ્યા 145 ભાગા કરી શકો એટલે તમને એપ્રોક્સિમેશન વેલ્યુ 36.6 ની મળી જશે ઠીક છે જો ડાયરેક્ટ જવાબ કેલ્ક્યુલેટરમાં પણ ગણી શકાય અને આ રીતે પણ દાખલો ગણી શકાય ઠીક છે તો આ રીતે આપણે અથવા આવું ના કરવું હોય તો 6 અહીંયા 6 ભાગ્યા 10 થઈ ગયું ફરી 6 વત્તા 6 ભાગ્યા 10 ગુણ્યા 5 એટલે 6 દુ 12 થઈ ગયા અહીંયા ઠીક છે 6 દુ 12 થઈ ગયા એટલે 1 ભાગ્યા 2 એટલે 0.5 ભાગ્યા 10 કેવા નાખ્યા 6 વત્તા 0.05 એટલે જવાબ તમારો એપ્રોક્સિમેશન આવી 6.0 આ થઈ ગયું તમારું એપ્રોક્સિમેશન વેલ્યુ ઠીક
છે, આ રીતે તમે કેલ્ક્યુલેટર વગર જવાબ આપી શકો. પણ કોણ આપી શકે? ફક્ત ગણિતવાળા. બાયોલોજી વાળા જવાબ આપી શકે નહીં. તો બધા કરતા આપણને અલગ પાડતું એક ટોપિક છે બાયોલોજી અને મેથ્સ. બેના વચ્ચે કંઈક ફરક હોવો જોઈએ કે હા ભાઈ અમે આ કિંમત કેલ્ક્યુલેટર વગર ગણી શકીએ. તમે ઘનમૂળ પણ શોધી શકો, વર્ગમૂળ પણ શોધી શકો, કોઈ પણ સંખ્યા તમે શોધી શકો. ઠીક છે? તો આવા એક બે ઉદાહરણ સ્ટેપ નંબર 3 આટલા સુધી લખ્યું. પહેલું શું કરવાનું? f of x બનાવવાનું. x ડેલ્ટા x ઉપરથી x અને ડેલ્ટા x મેળવવાનું, f x મૂકવાનું અને સ્ટેપ નંબર 4 આ સૂત્ર કરી દેવાનું. f of x ડેલ્ટા x બરાબર એપ્રોક્સિમેશન f of x f x into ડેલ્ટા x. ઠીક છે? આના પરથી આપણને જવાબ મળી જશે. તો ડાઉટ આ ઉદાહરણ તમારે લખવાનું રહેશે. આ ઉદાહરણ લખી દેજો. દાખલા તરીકે કરીને આ ઉદાહરણ લખી દેજો તમે. આ તમને લખવાનું જરૂર છે. પહેલા આ ગણતરી, પછી આ રીએ, પછી આ ગણતરી કરશું. ઠીક છે? તો હવે આપણે એક વધારાનું હજી એક ઉદાહરણ જોઈએ અને એના પછી આપણે એક બીજું એક ઉદાહરણ જોઈએ. બે ઉદાહરણ જોયા પછી આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું. ઠીક છે? ચલો. જો મિત્રો આગળનું આપણે જે આસન્ય મૂલ્યના સ્ટેપ લખ્યા એના પછી આપણે એક દાખલો ગણ્યો. પહેલી વાર દાખલો ગણતા હોય એટલે થોડી તકલીફ પડે. હવે ચલો દાખલા નંબર બીજું એક દાખલો જોઈએ, એના પછી એક ત્રીજો એક દાખલો જોઈએ અને એના પછી સ્વાધ્યાય ચાલુ કરીશું. એટલા માટે તમને ઝડપી ખબર પડશે. માની લો વિકલનના ઉપયોગથી એમ કીધું 25/1/3 નું આસન્ય મૂલ્ય શોધો. વિકલનના ઉપયોગથી તો પહેલી વસ્તુ તમને રકમ બનાવતા આવડવી જોઈએ. f of x શું થાય? ચલો f of x તમારો થશે x ની 1/3 થાય. એનું વિકલન જરૂરી છે. f x શોધી કાઢો. વિકલનના 1/3 ઘાત આગળ આવી એક ઘાત ઘટી ગઈ એટલે -1/3. વિકલન તો આવડે કરતા માઈનસ થી પ્લસ કરવું હોય તો ઘાતને ક્યાં લઈ જવાની? આખા પદને ક્યાં લઈ જવાનું? નીચે. નહીં લઈ જાવ નીચે તો પણ ચાલશે. હું અહીંયા પદ ક્યાં લઈ ગયો? નીચે લઈ ગયો. 2/3 ઘાતમાં છે ધ્યાન રાખજો. ઓકે, આટલા સુધી તો આવડી જાય. એક f of x કર્યું, એનું વિકલન f x કર્યું. હવે જો x ડેલ્ટા x બેના ભેગું કરશો તો જાવશો 25 ની કેટલી ઘાત? x ડેલ્ટા x બે રકમ કેટલી આપી છે? 25. જો બે ભેગી થઈને રકમ કેટલી આપી છે? 25. એમાંથી x એ શોધો અને ડેલ્ટા x એ શોધો. તો x શોધવા માટે શું કરીશું? તો x ની 1/3 ઘાત મતલબ કઈ સંખ્યા બનાવીશું x ની જગ્યાએ તો એનું ઘનમૂળ નીકળી જાય. x નું ઘનમૂળ નીકળવાનું છે તો x નું ઘનમૂળ તો કઈ સંખ્યાનું ઘનમૂળ નીકળે? 25 ની આજુબાજુ વાળી બોલો. 27. તો 27 x બરાબર કઈ કિંમત લેવાય? x બરાબર 27. તો x ની જગ્યાએ 27 મૂકી દો. 27 કેટલી પાછળ તો -27. તો 25 માંથી 27 -2 તો ડેલ્ટા x કેટલો થાય? -2 બે ભેગી રકમ આપી છે 25. એમાંથી x શોધો અને ડેલ્ટા x શોધો. x કેવો શોધવાનો? કે જે રકમ પ્રમાણે જો રકમ મુજબ શોધવાનો. ઘનમૂળ આપ્યું હોય તો 27, વર્ગમૂળ આપ્યું હોય તો 25 તો 25 જ આવે તો ડેલ્ટા x 0 આવે. ઠીક છે? તો આ રીતે તમારે રકમ પ્રમાણે જોવાનું કે ઘાત કેટલી આપી છે, શું કરવાનું છે, એ પ્રમાણે x શોધવાનું, એ પ્રમાણે ડેલ્ટા x શોધવાનું. મિત્રો ગભરાશો નહીં આવડે તો હજી સ્વાધ્યાયમાં આવા ઘણા બધા દાખલા છે, જેમ ગણશો એમ વધારે ખબર પડશે. ઠીક છે? ચલો આગળ જોઈએ. x મળી ગયા 27, ડેલ્ટા x મળી ગયા -2. ચલો સૂત્ર કયું? f of x ડેલ્ટા x બરાબર એપ્રોક્સિમેટ f of x f x into ડેલ્ટા x. ચલો આ રકમ ભેગી કેટલી આપી છે? 25 ની 1/3 ઘાત. એમાં f of x ની જગ્યાએ ચલો આપણે શું લાયા? f of x ની જગ્યાએ લાયા x ની 1/3 ઘાત વત્તા f x વિકલન કેટલું આવ્યું? 1/3 x ની 2/3 ઘાત into ડેલ્ટા x ની જગ્યાએ કેટલી કિંમત લાયા? -2. જો રાખજો મિત્રો, x ની જગ્યાએ કઈ કિંમત મૂકી દેવાની?
x ની જગ્યાએ મૂકી દો 27. ચલો 27 મૂકી દઈએ. x ની જગ્યાએ મૂકી દો 27 ની 1/3 ઘાત વત્તા 1/3 27 ની 2/3 ઘાત. અને અહીંયા માઈનસ નું તો ખરા જ. ઓકે, તો 27 નું ઘનમૂળ કેટલું થાય? 27 નું ઘનમૂળ 3 થાય કે ના થાય? 27 નું ઘનમૂળ થશે 3. ચલો મૂકી દીધા. આની જગ્યાએ પ્લસ માઈનસ ઉપર વધ્યા -2 ભાગ્યા 27 નું ઘનમૂળ. 27 ની 2/3 ઘાત કઈ રીતે શોધાય? તો 27 ની 2/3 ઘાત શોધાશે 27 એટલે 3 નો ઘન 2/3 3 3 ઘાત એટલે 3 નો વર્ગ એટલે જવાબ કેટલો આવી ગયો? તો 27 ની 2/3 ની જગ્યાએ કેટલા લખી દેવાના? 9. અને પહેલાથી ક્વોડ્રેટિક આપેલું શું છે? 3 તો છે જ. 9 તારીખ 27. કોઈ ડાઉટ? હવે તમારે જો કેલ્ક્યુલેટર હોય, કેલ્ક્યુલેટર વગર ન હોય તો 2 ભાગ્યા 27. 9 તારીખ 27 થઈ ગયા. 2 ભાગ્યા 27 કરી દેવાના થશે 27 તારીખ 81. 81 -2. આવું ના કરવું હોય તો 81 ભાગ્યા 2 81 માંથી તો 2 લે તો 79/27. આ તમે કેલ્ક્યુલેટર વગર ભાગાકાર કરશો, કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટર મદદથી ભાગાકાર કરી દેવાનો, જવાબ આવી જશે તમારો. ઠીક છે, અને તમારો જવાબ આવશે 2.924. ઠીક છે, તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો. આ છે તમારી એપ્રોક્સિમેશન વેલ્યુ. હવે તમે કેમ કહેશો કે સર તમે તો કેલ્ક્યુલેટર વગર ગણવાનું કહેવાય, તો એ કેલ્ક્યુલેટર કેમ ઉપયોગ કર્યો? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેમ કર્યો? તો તમે આ ભાગાકાર તમે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકો, પણ આપણે કેમ મથવાનું કોઈએ શીખવાડ્યું નહીં એટલે આપણે મથવાનું. હા, પરીક્ષામાં તમે કેલ્ક્યુલેટર મદદથી કરી શકો અને તમે ઘરે બેઠા પણ આ 79/27 પણ ઘરે બેઠા કરશો તો તમારો જવાબ 2.924 આવી જશે. ઠીક છે, તો આ રીતે આપણે આસન્ય મૂલ્ય શોધી શકાય. હજુ એક વધારાનું ઉદાહરણ જોઈએ કે કોઈ આકાર હોય, માની લો કે કોઈ સમઘન આકાર છે, એની લંબાઈ સમઘન છે, એની લંબાઈ x છે. કેટલી? x. એનું ઘનફળ થાય v. થાય ને ઘનફળ v? v બરાબર x નો ઘન. સમઘન આકાર હોય, લંબાઈ x હોય તો એનો ઘનફળ થશે v બરાબર x નો ઘન. પણ જો હું લંબાઈમાં 2% નો વધારો કરું, લંબાઈમાં 2% નો વધારો, x હતો, x ના 2% થોડા વધી ગયા, લંબાઈ 2% વધી ગઈ તો ઘનફળ વધશે. તો ઘનફળમાં કેટલો ફેરફાર થશે એ ત્રુટિ આપણે શોધવાની છે. તો એવો એક દાખલો આપણે જોઈ લઈએ. આકારમાં થોડો ફેરફાર થાય તો આસન્ય મૂલ્ય શું હોય એ જોઈ લઈએ. આ આપણે કિંમત આસન્ય મૂલ્ય જોઈ લઈએ. ઠીક છે, અને પછી એના પછી આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું. ઠીક છે, ચલો મિત્રો, બહુ મોટી રકમ હતી, થાકી ગયો લગતા. જો સમઘનની બાજુની લંબાઈ x મીટર હોય, સમઘન આપેલો છે, એની બાજુની લંબાઈ આપેલી x, દરેક બાજુ થાય x. જો x માં 2% નો વધારો થાય, જેટલો x હતો, માની લો કે લંબાઈ 100 સેન્ટીમીટર હોય, 100 સેન્ટીમીટરના 2% થાય 102 થાય ને, 100 ના 2% થાય 2. તો જો લંબાઈમાં 2% નો વધારો થતો હોય તો એના ઘનફળમાં કેટલો ફેરફાર થશે તે શોધો. તો આ રીતે તમારે શોધવું હોય તો તમારું સૂત્ર આવશે. પહેલી વસ્તુ કે સમઘનનું ઘનફળ થાય. પહેલું દાખલો સમજી લેજો, સ્વાધ્યાયમાં તકલીફ નહીં પડે. સમઘનનું ઘનફળ v બરાબર x નું. ઠીક છે, આનું વિકલન કરો. કેમ વિકલન કરવાનું? જ્યારે ઘનફળમાં વધારાની ઘટાડાની વાત કરે એટલે કેટલો ફેરફાર થશે? તો સ્વાધ્યાય 6.1 રાશિની સાપેક્ષે આપણે શું કરતીએ? વિકલન કરતીએ. તો આનું વિકલન શું થઈ ગયું? 3x થઈ ગયેલા સુધી. સમઘનનું ઘનફળ v બરાબર x નો ઘન હતું. કેમ આ લીધું? કેમ કે ઘનફળમાં ફેરફાર શોધવાનું કીધું હોય તો ઘનફળ લેવું પડે. ઘનફળનું એ રાશિની સાપેક્ષે વિકલન કરતો. હવે મને એમ કહો dv ઘનફળ v અને x નું મૂલ્ય એકદમ નાનું હોય તો
એની જગ્યાએ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એક્સ લખી શકાય. કેમ એવું કહેવામાં આવે કે dv માં એકદમ વેલ્યુ નાનું હોય તો dv ની જગ્યાએ ડેલ્ટા વી લખાય અને dx ની જગ્યાએ શું લખાય? ડેલ્ટા એક્સ લખાય. જો ડેલ્ટા વી અને ડેલ્ટા એક્સ શું છે? એકદમ નાની વસ્તુ. ઠીક છે, એકદમ નાની કિંમતો ડેલ્ટા વી ડેલ્ટા એક્સ, તો dv ની જગ્યાએ ડેલ્ટા વી લખાય, dx ની જગ્યાએ ડેલ્ટા એક્સ લખાય. dv અને ડેલ્ટા બંને ઇક્વલ ક્યારે થાય? જ્યારે x ની વેલ્યુ અને v ની વેલ્યુ શું હોય? એકદમ નાની હોય ત્યારે. તો આ કિંમત તમારે પહેલા ઉદાહરણમાં ખાલી લખવાનું, પછી લખવાનું નહીં. બરાબર? v અને x નું મૂલ્ય અત્યંત નાનું હોય ત્યારે આટલું લખી દેજો. આ નોંધમાં આ નોંધ છે, પહેલા દાખલામાં લખવાની, પછી દરેક દાખલામાં લખવાની નહીં. તો dv by dx બરાબર ડેલ્ટા v અપોન ડેલ્ટા x. ઠીક છે, આટલા સુધી તમારે ઘનફળમાં થતો ફેરફાર શોધવો હોય આટલા સુધી તો તમને ખબર પડી કે કઈ રીતે આવી. ઓકે, આપણા જોડે ડેલ્ટા v ઘનફળમાં થતો ફેરફાર શોધવાનો, ડેલ્ટા v શોધવાનો છે, પણ ડેલ્ટા x એ ખબર હોવું જોઈએ. ડેલ્ટા x કેટલો હતો? એટલે ડેલ્ટા x મતલબ x માં થતો ફેરફાર. x માં કેટલો ફેરફાર થાય છે? 2%. તો x ના 2%, ઠીક છે, x ના 2% એટલે 2x ભાગ્યા 100 થઈ ગયું. તો મૂકી દો કિંમતો. dv by dx ની જગ્યાએ મૂકી દો 3x² ડેલ્ટા v upon ડેલ્ટા x. ડેલ્ટા v શોધવાના છે. એક કામ કરીએ, અહીંયા ડેલ્ટા v શોધવા હોય તો ડેલ્ટા v બરાબર dv by dx ગુણ્યા ડેલ્ટા x. ઉપર જતા રહે dv by dx ની જગ્યાએ મૂકી દો 3x² અને x ના 2% એટલે 2x ભાગ્યા 100. તો 3 દુ 6, 6 ભાગ્યા 100 એટલે 0.06 x નું ઘન. આ જવાબ થઈ ગયો. આટલો ફેરફાર થશે. ઘનફળમાં કેટલો ફેરફાર થશે? 0.06 x નું ઘન. એટલે જૂનું કેટલું હતું? x નું ઘન. અને ફેરફાર કેટલો થયો? 0.06 x નું ઘન. એટલે નવું થાય. આટલું વધી જાય. ઘનફળમાં આટલો ફેરફાર થશે. ઠીક છે, તો ઘનફળમાં આટલો ફેરફાર થશે. લંબાઈમાં આટલો થાય તો ઘનફળમાં આટલો ફેરફાર થશે. ઠીક છે, આ બધું દોરવાની કે લખવાનું ખાલી એક જ દાખલા પૂરતું છે. આકૃતિ દોરવાની આવશે નહીં. આ નોંધ કોઈ જગ્યાએ લખી દેજો અને એના ઉપરથી આ એક દાખલો કરી દેજો. ઠીક છે, આ જોયા પછી આપણે સ્વાધ્યાય 6.4 ચાલુ કરીએ. ઠીક છે, ચલો મિત્રો, હવે સ્વાધ્યાય 6.4 જોઈશું આપણે. એમાં પ્રશ્ન નંબર 1, વિકલનના ઉપયોગથી નીચેના આસનને મૂલ્યો 3 દશાંશ સ્થળ સુધી મેળવો. 3 દશાંશ સ્થળ એટલે આ રીતે માની લો કે 3.124 થાય. 3 દશાંશ સ્થળ સુધી પોઈન્ટ પછી 3 સંખ્યા હોવી જોઈએ. આ રીતે આપણે દશાંશ સ્થળ સુધી આસનને મૂલ્ય શોધવાના છે. એમાં પ્રશ્ન નંબર 1 ની અંદર 15 દાખલા છે જેના આસનને મૂલ્ય શોધવાના હોય. તો રકમ નંબર પહેલાથી શરૂઆત કરીએ. વર્ગમૂળમાં 25.3 આ સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય તો પહેલું તમને ખબર હોવી જોઈએ કે f of x બરાબર કેટલી રકમ આપી કહેવાય? વર્ગમૂળનો x. એનું વિકલન f' x કેટલું આપી કહેવાય? 1/2 √x. ઠીક છે, x વત્તા ડેલ્ટા x બે ભેગીની રકમ કેટલી આપી કહેવાય? 25.3. જો x ની કિંમત કહેવાશે 25 અને ડેલ્ટા x ની કિંમત કહેવાશે 0. ખબર ના પડે કે ડેલ્ટા x કઈ રીતે શોધવાનો, તો x ની કિંમત 25 કેમ લીધી? કેમ કે વર્ગમૂળમાં 25 નીકળી શકે. x ની જગ્યાએ 25 મૂકી દો, 25 પેલી બાજુ જાય તો -25, 25.3 માંથી 25 જાય તો 0.3. ડેલ્ટા x આ રીતે પણ તમે શોધી શકો. બધી કિંમતો મળી ગયો તો સૂત્ર લગાવી દેવાનું f of x plus delta x બરાબર approximate f of x plus f dash x into delta x. ઠીક છે, f of x ની જગ્યાએ મૂકી દો approximate વર્ગમૂળ x, delta x ની જગ્યાએ મૂકી દો f dash x ની 1/2 under root x, delta x ની જગ્યાએ મૂકી દો 0.3. ઠીક છે, હવે x ની જગ્યાએ જે કિંમત મૂકી હોય ધારી મૂકી દો
વર્ગમૂળમાં 25 વત્તા 2 અંડર રૂટ વર્ગમૂળમાં 25 અને અહીંયા મૂકી દો 0.3 ઠીક છે એપ્રોક્સિમેટ 5 નું વર્ગ 25 નું વર્ગમૂળ થાય 5 25 નું વર્ગમૂળ શું થાય 5 અહીંયા 5 દુ નીચે થઈ જાય 10 અને અહીંયા 0.3 ઠીક છે તો એપ્રોક્સિમેટ વેલ્યુ આવી તમારી 5 0.3 ભાગ્યા 10 એટલે 0.03 પોઈન્ટ આપેલો જવાબ આવી ગયો 5.03 આ થઈ ગઈ તમારી એપ્રોક્સિમેટ વેલ્યુ જે તમારો જવાબ શોધવાનો હતો ઠીક છે આ રીતે મિત્રો સ્વાધ્યાય 6.4 ના 1 થી 15 માં કોઈ પણ દાખલો ગણી શકાય તો અમુક દાખલો હું તમને હોમવર્ક આપીશ અમુક દાખલા તમારે હું અહીંયા કરાવીશ દાખલા નંબર 2 દાખલા નંબર 2 હું તમને સમજાવી દઈશ બાકી ગણતરી તમારે ઘરેથી કરવાની રહેશે આ તમને દાખલો હોમવર્ક આવશે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 પર તમને હોમવર્ક આવશે ચલો આ બે દાખલા તમારે હોમવર્ક લેવાના છે રકમ આપી છે વર્ગમૂળનું 49.5 છે અને બીજી રકમ આપી છે વર્ગમૂળનું 0.4 ઠીક છે ચલો આ બે દાખલાની વાત કરીએ તો આમાં મેઈન વસ્તુ શીખવા જેવી રકમ કહેવાય વર્ગમૂળનો x એનું વિકલન f dash x x વત્તા ડેલ્ટા x ભેગા આપ્યા છે 49.5 ઠીક છે 49.5 આપ્યા હોય તો x ની વેલ્યુ લઈ લેવાની 49 ડેલ્ટા x ની વેલ્યુ લઈ લેવાની 0.5 પછી દાખલા તમે ગણી શકશો ઠીક છે દાખલા નંબર 6 ની વાત કરીએ સોરી 3 ની વાત કરીએ રકમ આપી છે વર્ગમૂળનો x f of x બરાબર વર્ગમૂળનો x થઈ ગયું x વત્તા ડેલ્ટા x એ ભેગી થઈ રકમ કેટલી આપી છે 0.6 તો x કેટલા અને ડેલ્ટા x કેટલા ચલો આમાં તમે થોડું મગજ દોડાવો અને મને જવાબ આપો x વત્તા ડેલ્ટા x ની કિંમત બે ભેગી થઈને આપી છે 0.6 તો 0.6 ની નજીક કઈ કિંમત લઉં કે જેનું વર્ગમૂળ નીકળી ગયું તો ઘણા કે સાહેબ 0.9 લઈ લો 0.9 નું વર્ગમૂળ નીકળે ઠીક છે તો સૌ નજીકની કિંમત કહેવાશે આની 1 નજીકની કિંમત કઈ કહેવાય 1 કહેવાય તો x બરાબર કઈ કિંમત લેવાની 1 ની વર્ગમૂળ નીકળી જાય તો x ની કિંમત લઈ લો 1 અને ડેલ્ટા x ની કિંમત લઈ લો x ને 1 પેલી બાજુ માઈનસ છે તો ડેલ્ટા x ની કિંમત આવશે -0.4 ઠીક છે -0.4 x ની કિંમત 1 લઈ લો ડેલ્ટા x ની કિંમત લઈ લો -0.4 આ રીતે તમે પણ x અને ડેલ્ટા x ઉપરથી વિકલન કરી કિંમત શોધી શકશો ઠીક છે તો દાખલા નંબર 2 અને 3 તમારે ઘરેથી ગણવાનો છે હવે આપણે દાખલા નંબર 4 જોઈશું ચલો મિત્રો દાખલા નંબર 4 માં જોઈશું 0.009 નું 1/3 ભાગ ઘનમૂળ શોધવાનું છે તો રકમ આવી આપેલી છે બે ભેગી થઈ જો રકમ કઈ કે f of x બરાબર x ની 1/3 ઠીક છે આનું વિકલન કરશો f dash x તો કેટલું થશે 1/3 આગળ આવી 1 ઘાત ઘટી ગયેલી -2/3 પ્લસ કરવી હોય તો કઈ રીતે કરી શકાય તમને ખબર છે કે 1/3 x ની 2/3 ઠીક છે આટલા સુધી f of x મળી ગયા f dash x મળી ગયા x વત્તા ડેલ્ટા x બે ભેગી રકમ આપી છે 0.00 હવે મેઈન ઇમ્પોર્ટન્ટ શીખવા જેવું એ છે કે આમાંથી x કયો લેવાનો અને આમાંથી ડેલ્ટા x કયો લેવાનો તો x કયો લેવાનો તો જો x અહીંયા મૂક્યો x એવો લો કે જેનું ઘનમૂળ નીકળી શકે અને આની નજીક હોય તો x તરીકે લેવાય 0.008 કેમ આજ લીધો x તરીકે તો 0.008 એટલે કેટલા કહેવાય 8/1000 ઠીક છે અને 0.008 નું ઘનમૂળ નીકળે મતલબ 8 નું ઘનમૂળ અને 1000 નું ઘનમૂળ 8 નું ઘનમૂળ થાય 2 1000 નું ઘનમૂળ થાય 10 જવાબ થઈ ગયા 0.2 ઠીક છે જવાબ સુધી થાય 0.2 તો મતલબ એવો થયો કે 0.008 હોય તો એનો ઘનમૂળ નીકળી શકે તો x તરીકે મૂકી તો 0.008 તો ડેલ્ટા x કેટલો થાય 0.008 માંથી 0.009 બાદ થઈ જાય તો ડેલ્ટા x હશે 0.001 ઠીક
છે આટલા સુધી x અને ડેલ્ટા x મળી ગયા x અને ડેલ્ટા x મળી જાય તો સૂત્ર કયું f of x plus delta x બરાબર એપ્રોક્સિમેટ વેલ્યુ f of x plus f dash x into delta x f of x ની વેલ્યુ આપેલી છે x ની 1/3 ઘાત delta x ની વેલ્યુ આપી 1/2 x ની 2/3 ઘાત 2/3 ઘાત અને અહીંયા 3 હશે અને ડેલ્ટા x ની જગ્યાએ મૂકી દો ડેલ્ટા x ની જગ્યાએ મૂકો 0.001 ઠીક છે ચલો બધી કિંમતો મૂકી દઈએ x ની 1/3 ઘાત x ની જગ્યાએ મૂકી દો 0.001 તો એપ્રોક્સિમેટ વેલ્યુ x ની જગ્યાએ મૂકી દો 0.008 ની 1/3 ઘાત વત્તા 1/3 એટલે 0.008 ની 2/3 ઘાત ગુણ્યા 1 ગુણ્યા 0.0 એટલે 0.00 ક્લિયર આટલા સુધી ચાલો હવે જોઈએ આ કિંમત કપાતો નથી વિડિયો કમ્પ્લીટ છે બરાબર ચાલો હવે આગળ જોઈએ 0.008 નું ઘનમૂળ કેટલું થાય 0.2 થઈ ગયા આટલા સુધી આ 0.0 એટલે ઠીક છે 3 0.008 નું ઘનમૂળ પહેલા કાઢો એટલે 0.2 નો શું કરી દેવાનો વર્ગ 0.2 નો વર્ગ કરશો એટલે જવાબ શું આવશે 0.04 ઠીક છે 0.04 આવશે છે હવે કેલ્ક્યુલેટરની મદદથી તમે ગણી શકો આગળ ગણવું હોય તો ના ગણવું હોય તો પણ વાંધો નહીં 0.012 થયા 0.4 થઈ 12 થી ગુણાકાર થઈ ગયો ઠીક છે તો અહીંયા જવાબ થઈ ગયો ઉપર વધ્યું 1 તો નીચે વધશે 120 ઠીક છે આવી રીતે ના ખાવા તો પાછળ મીંડા કા મુજબ આપણે 3 પોઈન્ટ ઉપરથી કાઢો 3 પોઈન્ટ નીચેથી કાઢો એટલે 1/120 લસા લઈને કેલ્ક્યુલેટર મદદથી તમે ગણી શકશો આગળ ગણવું હોય તો તમારી મરજી તમારે જે રીતે ગણવું હોય એ રીતે ઠીક છે તો આ 2/10 અને 120 નીચે લખી લસા આવ્યો 120 ઠીક છે અને અહીંયા વધશે અહીંયા કેટલા વડે ગુણાય 12 વડે ગુણાય એટલે અહીંયા જવાબ આવ્યો 25 25/120 આવા બધા માથાકૂટમાં તમારે ના પડવું તો અહીંયા તમારે બતાવી દેવાનું આ ભાગે આ કેલ્ક્યુલેટરમાં કરી દેવાનું તમારો જવાબ આવી જશે ઠીક છે તો આ થઈ ગયો દાખલા નંબર 4 હવે આપણે દાખલા નંબર 5 જોઈશું દાખલા નંબર 5 જોઈએ ચાલો 0.999 1/1 દસમાંશ ઠીક છે દાખલા નંબર 5 છે તો x વત્તા ડેલ્ટા x f of x પેલા બનાવતા આવડું f of x એટલે x ની 1 દસમાંશ ઘાત એનું વિકલન કરતો f dash x એટલે 1/10 ઘાત આગળ આવી 1 ઘાત ઘટી ગઈ એટલે -9/10 એના પ્લસ કરી કે લઈ જઈએ પણ નીચે 10 x ની 9 દસમાંશ ઠીક છે આટલા સુધી હવે f of x f dash x મળી ગયું x વત્તા ડેલ્ટા x બેને ભેગા કરો તો કિંમત કેટલી આવે 0.999 ઠીક છે એમાં x શું લેશો અને ડેલ્ટા x શું લેશો ચલો મેઈન પ્રશ્ન આ છે તો x એવો લેવાનો જેનું દસમું નીકળી શકે ઠીક છે તો 0.999 નજીક કર્યું 1 સૌથી નજીક 0.999 નજીક કોણ 1 તો 1 નું દસમું નીકળી ગયું 10 સોરી 1 નું દસમું કેટલું થાય 1 જ થાય તો ડેલ્ટા x કેટલો લેવાનો તો અહીંયા 1 મૂકી દો 1 અહીંયા મૂકશો એટલે બધે તો માઈનસ જવાબ આવી ગયો -0.001 ઠીક છે તો આ થઈ ગયો તમારો x અને ડેલ્ટા x બધી કિંમતો મૂકી દેવા સૂત્રમાં f of x plus delta x બરાબર approximate f of x plus f dash x into delta x ઠીક છે એપ્રોક્સિમેશન વેલ્યુ ગુણ્યા ચલો f of x એટલે કેમ મૂકાય x ની 1 દસમાંશ ઘાત વત્તા વિકલ્પ 1/10 ની અને ડેલ્ટા x ની જગ્યાએ મૂકી દેવાનું -0.00 ઠીક છે એટલે આ જવાબ આવી ગયો 1 ની 1 દસમાંશ ઘાત પ્લસ માઈનસ 0.001 ભાગ્યા 10 1 ની 9 દસમાંશ ઘાત 1 ની ગમે તેટલી ઘાત હોય જવાબ શું આવે 1 આવે ઠીક
ઠીક છે, આ 1 માઈનસ 10 છે ભાગાકાર, આ બેની ભાગાકાર કરો તો 0.001 નો ભાગ્યા 10 કરો એટલે 1 પોઈન્ટ કપાઈ જાય 0.0001 એટલે જવાબ તમારો થઈ જશે 0.999. ઠીક છે, તો 0.999 એ તમારો થઈ ગયો જવાબ. ઠીક છે, તમે આવો દાખલો કોઈ પણ દાખલો તમે આ રીતે ગણી શકો. બીજી રકમ આગળ દાખલા નંબર 6 ની વાત કરીએ. છઠ્ઠા દાખલામાં એવું કીધું છે કે 15 ની 1/4 ઘાત. હવે 15 ની 1/4 ઘાત કીધી હોય તો x + Δx જો રકમ થાય x ની 1/4 ઘાત તો કોનું ચતુર્થ મૂળ નીકળી 15 ની નજીક તો 16, તો x બરાબર આપણે લેવાય 16 અને Δx બરાબર લેવાય -1. 16 એટલે 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત નો ચતુર્થ મૂળ થઈ જાય 2. ઠીક છે, તો x + Δx. દાખલા નંબર 7 ની વાત કરીએ. દાખલા નંબર 7 ની અંદર એવું કીધું છે દાખલા નંબર 7 માં એવું કીધું છે કે 26 ની 1/3 ઘાત. 26 ની કેટલી ઘાત? 1/3. તો 26 ની નજીક રકમ થાય x ની 1/3 ઘાત, x ની કિંમત લેવાય 27 અને Δx ની કિંમત લેવાય -1. આ પણ તમે દાખલો ઘરેથી ગણી શકો. દાખલા નંબર 8 ની વાત કરીએ. દાખલા નંબર 8 માં એવું કીધું છે કે 255 ની 1/4 ઘાત. તો 255 ની નજીક આવશે x બરાબર 256, Δx બરાબર -1. 82 રકમ એવી આવી છે કે 82 ની 1/4 ઘાત 82. ઠીક છે, રકમ 9મી રકમ આપી છે 82 ની 1/4 ઘાત. તો રકમ થઈ x ની 1/4 ઘાત, x બરાબર 81 અને Δx બરાબર 1. 81 + 1 થઈ ગઈ 82. ઓકે, આગળની રકમની વાત કરીએ. 10મી રકમ 401 નું વર્ગમૂળ. 10મી રકમ એવી આપી છે 401 નું વર્ગમૂળ. 401 માં તમને ખબર છે નજીક કઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળે 400, તો x બરાબર 400, Δx બરાબર 1. ઠીક છે, 10મા નંબર દાખલો પણ તમે ઘરેથી ગણી શકો. દાખલા નંબર 11. 11મા દાખલામાં તમને એવું કીધું છે 11મા દાખલામાં આ બધા દાખલા તમારે ઘરેથી ગણવાના. હું તમને હિન્ટ બધા દાખલાની અંદર આપી દઉં છું. 0.0037 નું વર્ગમૂળ. ઠીક છે, તો બે રકમો ભેગી કરો x + Δx આપે. જો રકમ તો x ની 1/2 ઘાત, વિકલ્પ તમે ઘરેથી કરી દેજો. x + Δx આપે 0.0, તો x કેટલો લેવા કઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળે તો 0.036 અને Δx કેટલો આવશે તો 0.0001. આ x મળી ગયો, આ Δx મળી ગયો. ઠીક છે, 0.0036 નું વર્ગમૂળ કેટલું થાય કેલ્ક્યુલેટરમાં કરી દેશો એટલું તમને ફાવશે. ઠીક છે, હવે દાખલા નંબર 12. ચલો દાખલા નંબર 12 ની વાત કરીએ. દાખલા નંબર 12 ની અંદર રકમ એવી આપી છે કે 26.57 નું ઘનમૂળ. હવે 26.57 ની નજીક કોણ 27, તો x બરાબર 27. x + Δx બે ભેગું થઈ ગયું આવ્યું છે 26.27. મેં x કિલો લીધું 27. કેમ 27 લીધું? 27 નું ઘનમૂળ નીકળશે 27 અહીંયા મૂકી દો બીજી બાજુ તો -27. તો Δx બરાબર 26.57 -27. કેલ્ક્યુલેટરમાં કરી દેજો Δx મળી જશે. આગળ તમે ગણી શકશો. આના પછીની વાત કરીએ. દાખલા નંબર 13. 13માં પણ ગણી શકો. રકમ આપી છે 81.5 નું 1/4 ઘાત. તો x બરાબર 81, Δx બરાબર 0.5. 81 કોનું ચતુર્થ મૂળ? 3 નું. ઠીક છે, આગળ વાત કરીએ. દાખલા નંબર 14. 3.968 ની 3/2 ઘાત. આ દાખલો થોડો બધા કરતા અલગ છે. xiv બરાબર 3.968 નું કેટલું આપ્યું છે 3/2 ઘાત. તો બે ભેગી થઈ રકમ x + Δx બે ભેગી થઈ કેટલી આપી છે 3.968. રકમ થશે x ની 3/2 ઘાત. થશે કે મિત્રો? આની રકમ થશે x ની 3/2 ઘાત. x + Δx તો કોનું વર્ગમૂળ જો 1/3/2 એટલે 3/2 નો મતલબ શું થાય? પહેલા વર્ગમૂળ અને પછી ઘન. ઠીક છે, પહેલા વર્ગમૂળ એટલે 1/2 અને પછી એનો ઘન એટલે 3. બરાબર, તો કઈ સંખ્યા વર્ગમૂળ નીકળે 4 નું અને Δx એટલે 0.032.
x અને ડેલ્ટા x મળી ગઈ. રકમ નંબર 15 32.15 નું પંચમું. 32.15 માં કોનું પંચમું નીકળે? 32 નું. 32 નું પંચમું કેટલું થાય? 2. કેમ કે 2 ની 5 ઘાત એટલે 32 થાય ને, તેનું પંચમું કેટલું થાય? 2 થશે. તો 32.15 ની એક પંચમાંશ ઘાત હોય તો x બરાબર 32 લઈ લેજો અને ડેલ્ટા x બરાબર 0.15 લઈ લેજો. પ્રશ્ન નંબર 1 માં 1 થી 15 દાખલા તમારે ટોટલી ઘરેથી નોટબુકની અંદર લાઈનસર ગણવાના રહેશે. જે દાખલો ના ફાવે એની જગ્યા છોડી દેજો અને મને કોમેન્ટ સેક્શન અથવા WhatsApp પર મને કહી દેજો સર આ મને દાખલા ફાવતા નથી, તો હું તમને દાખલા એને ફરીથી બોર્ડને ઉપર કરાવી દઈશ. ઠીક છે, આજે આટલા સુધી રાખીએ. આગળ આપણે નવા હજી સ્વાધ્યાય 6.4 માં ઘણા બધા દાખલા બાકી છે, એ આપણે કાલે જોઈશું. ઠીક છે, ચલો થેન્ક યુ.